રઝાભાઈ 2 મહિના પહેલા જ આપણા ભાવનગર જમાતના મેમ્બર થયા. અને ઇન્ડિયા ફેડરેશન એક એવી સંસ્થા છે કે જે ઇન્ડિયા લેવલે આપણા ગોજા સીએસની જમાત જેટલી બી ટોટલ છે એ બધી ઇન્ડિયા ફેડરેશન અંડરમાં આવે છે. ઇન્ડિયા ફેડરેશનની ઉપરનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ વર્લ્ડ ફેડરેશન છે. તો વર્લ્ડ ફેડરેશન તરફથી આનું આખું જે મેનેજમેન્ટ છે ઇન્ડિયા લેવલે ગોજા સીએસના 3 તમામ જમાતો જેટલી બી ઇન્ડિયા લેવલે છે. તો જે સેક્રેટરીયલ ઓફ જનરલ છે એ ખૂબ કી પોઝિશન છે જે વર્લ્ડ ફેડરેશન આને ડાયરેક્ટલી લાઇઝનિંગ કરી અને આપણા જેટલા બી પ્રોજેક્ટ હોય, ચાહે એજ્યુકેશન સપોર્ટ હોય, વિડો સપોર્ટ હોય કે હાઉસિંગ હોય, એ પ્રોજેક્ટ હોય, બી પ્રોજેક્ટ હોય કે તમામ પ્રકારના જેટલી બી આપણને ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડે એ વર્લ્ડ ફેડરેશન થ્રુ ઇન્ડિયા ફેડરેશનમાં અને ઇન્ડિયા ફેડરેશન થ્રુ કાઉન્સિલ ઓફ ગુજરાત અને કાઉન્સિલ ઓફ ગુજરાત થ્રુ ભાવનગર જમાત સુધી પહોંચી શકે. તો આપણા માટે ખરેખર જોઈએ તો એક પ્રાઇડ અને ઓનરની મોમેન્ટ છે કે ઇન્ડિયા ફેડરેશનના પ્રેસિડેન્ટ બી ભાવનગરના છે, એમના સેક્રેટરી પણ હવે ભાવનગરના છે અને એમના ટ્રેઝરર બી ભાવનગરના છે. તો આપણે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ કે મેક્સિમમ સપોર્ટ આપણે ભાવનગર જમાતને વર્લ્ડ ફેડરેશન તરફથી મળે અને આપને ખૂબ કોમને ખૂબ આપણે સપોર્ટ કરીએ અને આપણને અલ્લાહ એવી તોફીક આપે કે વધારે આપણે મદદ કરી શકીએ. વધારે કાંઈ નહીં કહેતા, દરેક લોકોએ જ્યાં અહીંયા અત્યારે થોડી વાર માટે બેઠા. થેન્ક યુ વેરી મચ. હું રિઝી સાહેબને બી વિનંતી કરીશ કે 2 શબ્દો આ